હાય, આ વિડીયો નંબર 3 છે. આની પહેલાના વિડીયોની અંદર આપણે સૂત્ર અને ઉદાહરણ 1 જોયું. વિડીયો થોડા લાંબા થયા છે, મોકલવામાં થોડો પ્રોબ્લેમ થાય છે, એટલે ટ્રાય કરીશ કે વિડીયો થોડા નાના થાય. હવે આની અંદર ઉદાહરણ 2 નું મેં તમને સ્ક્રીનશોટ સાથે વિડીયો બનાવ્યો છે, જેથી કરીને મારો લખવામાં ટાઈમ વેસ્ટ ન થાય, કારણ કે ઉદાહરણ છે એટલે બધું લખેલું જ છે. તો હું ખાલી થોડું ઘણું તમને સમજાવી દઈશ. આની અંદર આપણે સાબિત કરવાનું છે કે આ બિંદુઓ જે છે એ ચોરસના શિરોબિંદુઓ છે કે કેમ. તો ચોરસમાં આપણને ખબર છે કે બધી બાજુઓ સરખી હોય અને જે બે વિકર્ણ હોય વિકર્ણો હોય એ પણ સરખા હોય. તો આપણે ખાલી અંતરનો સૂત્ર યુઝ કરી અને એના જે શિરોબિંદુઓ છે ABCD, તો બાજુ AB, બાજુ BC, બાજુ CD અને બાજુ AD એ ગોતવાના છે. તો એ બધામાં જો રૂટ 34 આવે છે, મતલબ કે બધી બાજુઓ સરખી છે. હવે આમાં બધી બાજુઓ સરખી હોવાથી ચોરસ સાબિત નથી થઈ જતું, કારણ કે રોમ્બસ એટલે કે સમભુજ ચતુષ્કોણ હોય એની પણ બધી બાજુઓ સરખી હોય, પણ એના વિકર્ણો જુદા જુદા હોય. એટલે વિકર્ણો જો સરખા હોય ને તો જ એ ચોરસ કહેવાય. તો આના એટલા માટે AC અને BD એ વિકર્ણોની બી લંબાઈ શોધેલી છે, જેથી એ સાબિત થાય છે કે ABCD એ ચોરસ છે. તમને એમ લાગે કે વિકર્ણની લંબાઈ શોધવાની જરૂરત નથી, આપણે ABCD ગોતી લીધું, મતલબ ચારે બાજુઓ સરખી છે તો આ ચોરસ છે, તો એનાથી કામ પતી નહીં જાય. જે મેં કીધું હોય કે સમભુજ ચતુષ્કોણ જે હોય, જેની ચારે બાજુઓ સરખી હોય પણ એમાં વિકર્ણો એક નાનો હોય અને એક મોટો હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો જ હોય, પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય અને આ સમભુજ ચતુષ્કોણમાં બધી બાજુઓ સરખી હોય, એટલો ફરક હોય. એટલે આપણે એ સાબિત કરવાનું રહે. એટલે ચારે બાજુઓ સરખી અને બે વિકર્ણો સરખા છે, માટે એ આપણે સાબિત કરી શકીએ કે આ ચોરસ છે. પછી ઉદાહરણ 3 છે એ કેન્સલ છે, આકૃતિ વાળું જે છે એ. અને ઉદાહરણ 4 નું હું તમને આવી રીતે જ મોકલાવીશ, બરાબર છે.